હેલો ફ્રેન્ડ્સ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે એડહોક જીપીએસસી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો 5મી જૂને દર વર્ષે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવીએ છીએ. એનો મુખ્ય હેતુ જોઈએ તો આજકાલ જે આપણી મુખ્ય સમસ્યાઓ છે, જેમ કે જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, બરાબર, એના કારણે શું થાય છે, વાયુ પ્રદૂષણના કારણે જે શ્વસન તંત્રના રોગો આપણને ખૂબ જ મોટી માત્રામાં થવા લાગ્યા છે, રાઈટ. અને એ બધાના જ કારણે વાયુ પ્રદૂષણને આપણે ઓછું કરી શકીએ, બરાબર. એટલે મુખ્ય જે આપણે આનો હેતુ જોઈએ વિશ્વ પર્યાવરણ દિવસનો, તો જે નકારાત્મક પરિણામો આપણે ભોગવી રહ્યા છે, બરાબર, માનવીય પ્રવૃત્તિઓના કારણે જે નકારાત્મક પરિણામો માનવજાત આજે ભોગવી રહી છે, એને એક સકારાત્મક બદલાવ લાવવા માટે એક જનજાગૃતિનું એક અભિયાન તરીકે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેને મનાવીએ છીએ, બરાબર. તો દર વર્ષે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય તો એની એક અલગ થીમ હોય છે, વિશ્વના અલગ અલગ સ્થળોએ તે મનાવવામાં આવે છે, બરાબર. હવે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ એ બધું જ આપણે આજે ડિટેલમાં જોઈશું. આ ઉપરાંત જીપીએસસી કે યુપીએસસી બીજી કોઈ પણ એક્ઝામની વાત કરીએ તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. એટલે એમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રકારનું આપણે થોડું એનું હિસ્ટોરિકલ એનાલિસિસ કરીશું. આ વર્ષની શું થીમ છે એ બધું જ જોઈ લઈશું, રાઈટ. તો ચલો શરૂ કરીએ. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2020, તો 2020ના વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની થીમ છે સેલિબ્રેટ બાયોડાયવર્સિટી, બરાબર. એટલે હવે આ વર્ષ માટે બાયોડાયવર્સિટી ટોપિક એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. એટલે આપણે બાયોડાયવર્સિટીનું ઇતિથી અંત સુધી બધી વસ્તુ આ આર્ટિકલમાં જોઈ લઈશું, બરાબર. એટલે બાયોડાયવર્સિટી આ વર્ષની દરેક એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ ગયો, બરાબર. હવે બાયોડાયવર્સિટી એટલે શું એ આપણે આ આર્ટિકલમાં આગળ જોઈશું. હવે આ વર્ષનો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એ હોસ્ટ કયો દેશ કરી રહ્યો છે, તો કે કોલંબિયા. કોલંબિયા દેશ એ જર્મનીના સહયોગથી આ 2020નો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોસ્ટ કરી રહ્યો છે. ફર્સ્ટ એન્વાયરમેન્ટ ડે 1974માં બનાવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે જે 1972માં સ્ટોકહોમ સમિટ થઈ ત્યાર પછીથી એન્વાયરમેન્ટ ડે મનાવવાની શરૂઆત થઈ હતી, પરંતુ પહેલો એન્વાયરમેન્ટ ડે એ 1974થી મનાવવામાં આવ્યો હતો, રાઈટ. હવે આપણે કોલંબિયા પર આવીએ. તો કોલંબિયા એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. કોલંબિયા, હવે આ કોલંબિયાનું કેવું, આ વખતે જિયોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સ પણ વધી ગયું કે એને કયા કયા દેશની બાઉન્ડ્રી ટચ કરે છે, તો કે ઇક્વેડોર, પેરુ, બ્રાઝિલ, વેનેઝુએલા, રાઈટ. એટલે આ 4 દેશોની બાઉન્ડ્રી એને ટચ થાય છે. એમેઝોન રિવર અહીંયાથી જરાક ટચ થઈને જતી રહે છે. આ ઉપરાંત જે આપણું વિષુવવૃત્ત છે એ પણ પસાર થાય છે કોલંબિયામાંથી, રાઈટ. એટલે કોલંબિયા રિલેટેડ થોડું આજુબાજુનું જિયોગ્રાફિકલ વસ્તુ જોઈ લેવાનું, બરાબર. હવે આપણે જઈએ આગળ. તો આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે આ વખતના પર્યાવરણ દિવસે જે મેસેજ આપ્યો એ પણ જરા જોઈ લે, કારણ કે એમાંથી પણ કંઈક આપણને કદાચ મળી શકે છે, રાઈટ. તો ચલો શરૂ કરીએ. मेरे प्यारे देशवासियों, कुछ दिन बाद ही 5 जून को पूरी दुनिया विश्व पर्यावरण दिवस मनाएगी. विश्व पर्यावरण दिवस पर इस साल की थीम है बायोडायवर्सिटी, यानी जैव विविधता. वर्तमान परिस्थितियों में यह थीम विशेष रूप से महत्वपूर्ण है. लॉकडाउन के दौरान पिछले कुछ हफ्तों में जीवन की रफ्तार थोड़ी धीमी जरूर हुई है, लेकिन इससे हमें अपने आसपास प्रकृति की समृद्ध विविधता को, जैव विविधता को करीब से देखने का अवसर भी मिला है. आज कितने ही ऐसे पक्षी जो प्रदूषण और शोर शराबे में ओझल हो गए थे, सालों बाद उनकी आवाज को लोग अपने घरों में सुन रहे हैं. अनेक जगहों से जानवरों के उन्मुक्त विचरण की खबरें भी आ रही है. मेरी तरह आपने भी सोशल मीडिया में जरूर इन बातों को देखा होगा, पढ़ा होगा. बहुत लोग कह रहे हैं, लिख रहे हैं, तस्वीरें साझा कर रहे हैं कि वो अपने घर से दूर दूर पहाड़ियां देख पा रहे हैं,
दूर दूर जलती हुई रोशनी देख रहे हैं। इन तस्वीरों को देखकर कई लोगों के मन में ये संकल्प उठा होगा, क्या हम उन दृश्यों को ऐसे ही बना रह सकते हैं? इन तस्वीरों ने लोगों को प्रकृति के लिए कुछ करने की प्रेरणा भी दी है। नदियां सदा स्वच्छ रहें, पशु पक्षियों को भी खुलकर जीने का हक मिले, आसमान भी साफ सुथरा हो, इसके लिए हम प्रकृति के साथ तालमेल बिठाकर जीवन जीने की प्रेरणा ले सकते हैं। मेरे प्यारे देशवासियों, हम बार बार सुनते हैं, जल है तो जीवन है, जल है तो कल है, लेकिन जल के साथ हमारी जिम्मेवारी भी है। वर्षा का पानी, बारिश का पानी, ये हमें बचाना है, एक एक बूंद को बचाना है। गांव-गांव वर्षा के पानी को हम कैसे बचाएं? परंपरागत बहुत सरल उपाय है। उन सरल उपाय से भी हम पानी को रोक सकते हैं। 5 दिन 7 दिन भी अगर पानी रुका रहेगा तो धरती माँ के पास बुझाएगा, पानी फिर जमीन में जाएगा, वही जल जीवन की शक्ति बन जाएगा। और इसलिए इस वर्षा ऋतु में हम सबका प्रयास रहना चाहिए कि हम पानी को बचाएं, पानी को संरक्षण करें। मेरे प्यारे देशवासियों, स्वच्छ पर्यावरण सीधे हमारे जीवन, हमारे बच्चों के भविष्य का विषय है। इसलिए हमें व्यक्तिगत स्तर पर भी इसकी चिंता करनी होगी। मेरा आपसे अनुरोध है कि इस पर्यावरण दिवस पर कुछ पेड़ अवश्य लगाएं और प्रकृति की सेवा के लिए कुछ ऐसा संकल्प अवश्य लें जिससे प्रकृति के साथ आपका हर दिन का रिश्ता बना रहे। हाँ, गर्मी बढ़ रही है, इसलिए पक्षियों के लिए पानी का इंतजाम करना मत भूलिएगा। હવે આપણે થોડું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જોઈ લઈએ તો જે રીતે આપણી આગળ વાત થઈ કે આપણે 1972માં જે સ્ટોકહોમ કોન્ફરન્સ થઈ હતી ત્યાર પછી પર્યાવરણ દિવસ મનાવવાનો વિચાર કે આપણે 5મી જૂનથી પર્યાવરણ દિવસ મનાવીએ એવો વિચાર ત્યાર પછીથી આવ્યો હતો, રાઈટ? તો હવે આપણે એટલે સ્ટોકહોમ કોન્ફરન્સ એ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય તો એ વિશે થોડું જોઈ લઈએ. તો સ્ટોકહોમ કોન્ફરન્સ હતી એનું મેઇન એમ શું હતું? યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ, બરાબર, માનવ પર્યાવરણ, એવો એનો મેઇન જે ટોપિક હતો એની આસપાસ એ કોન્ફરન્સમાં ચર્ચા થઈ હતી. તો આ કોન્ફરન્સ છે એ સ્ટોકહોમમાં થઈ હતી, સ્વીડનમાં આવેલું છે, અને 5મી થી 16મી જૂન 1972 દરમિયાન થઈ હતી. એટલે 5મી જૂનથી એટલે આપણે 5મી જૂનને પર્યાવરણ દિવસ તરીકે મનાવીએ છીએ. પછી એ પહેલું એવું ડિક્લેરેશન હતું કે જે પર્યાવરણ પ્રોટેક્શન વિશે વાત કરતું હોય, બરાબર. એટલે આ બધા પોઈન્ટ્સ કઈ રીતે કામના છે કે આપણને MCQમાં કે મેચ ધ ફોલોઈંગમાં કે કોઈ પણ રીતે એલિમિનેશન મેથડમાં પણ એ કામ લાગી શકે છે. હવે બીજું એક આનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય સ્ટોકહોમ કોન્ફરન્સનો, તો એ છે કે પુઅર્ટી એલિવેશન ફોર પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ, બરાબર. એટલે આપણે ગરીબી નાબૂદી કરશું તો એનાથી પણ પર્યાવરણ બચી શકશે, એવો એક કન્સેપ્ટ આ સ્ટોકહોમ કોન્ફરન્સમાં ડિસ્કસ થયો હતો. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી ઇન્દિરા ગાંધીજી પણ એ કોન્ફરન્સમાં પ્રેઝન્ટ હતા. આ ઉપરાંત જે આપણે UNEPની વાત કરીએ છીએ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એ પણ આ કોન્ફરન્સથી શરૂ થયો હતો, બરાબર. એનું મેઇન ઓબ્જેક્ટિવ જ એ છે કે એન્વાયરમેન્ટ રિલેટેડ બધી ટ્રીટીસ કરવી કે એના રિલેટેડ બધી ચર્ચાઓ કરવી અને વિશ્વના દેશોને એ સાથે એ બધી પ્રક્રિયામાં જોડવા, રાઈટ. તો આ થયું એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. હવે સ્ટોકહોમ કોન્ફરન્સથી આજ દિન સુધી કઈ કઈ મહત્ત્વની ઘટનાઓ ઘટી, બરાબર, એ માટેની આપણે ક્રોનોલોજી તો સમજવી જરૂરી છે, રાઈટ. તો એ ટાઈમલાઈન થોડી જોઈ લઈએ ઉપરથી. તો મેઇન જે આ બધી ઇવેન્ટ્સ થઈ, બરાબર, જે અમુક ડિક્લેરેશન હોય કે કોઈ કન્વેન્શન થયા હોય, અમુક પ્રોટોકોલ થયા હોય, એ બધું અહીંયા લિસ્ટ ડાઉન કરેલું છે. આપણે આને ક્રોનોલોજી વાઇઝ કરી લઈશું ને તો એન્વાયરમેન્ટમાં ખૂબ જ ફાયદો થશે. તો 1971માં સૌથી પહેલાં જે આપણું રામસર કન્વેન્શન, બરાબર, જે વેટલેન્ડ માટેનું છે એ થયું હતું. 1972માં સ્ટોકહોમ ડિક્લેરેશન, જે આપણે વાત થઈ હમણાં એ. પછી 1973માં સાઇટ્સ એટલે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના, બરાબર. એટલે જે આપણા બાયોડાયવર્સિટી રીચ જે બધા સ્પીસીસ છે, બરાબર, એ બધાનું ઇન્ટરનેશનલ ટ્રેડને રોકવાનું
એના માટેનું એક કન્વેન્શન હતું. 1982નું નૈરોબી કન્વેન્શન, 85માં વિયેના કન્વેન્શન કે જે ઓઝોન લેયર માટેનું છે, બરાબર. આને વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કન્વેન્શન પણ માનવામાં આવે છે. અને પછી બીજું છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ. એ સૌથી સક્સેસફુલ પ્રોટોકોલ માનવામાં આવે છે, બરાબર, કારણ કે એ ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર અંગે હતો, બરાબર. અને ઓઝોન લેયર હવે ધીરે ધીરે એનું ડિપ્લેશન ઘટી રહ્યું છે. પછી 1983માં બ્રુટલેન્ડ રિપોર્ટ આવ્યો. આ બ્રુટલેન્ડ રિપોર્ટનું ટાઇટલ શું હતું? અવર કોમન ફ્યુચર, રિપોર્ટ ઓફ વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. ત્યાર પછી 1992માં એજન્ડા 21, પછી 1992માં બીજું UNFCCC અને ત્રીજું હતું કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી. એટલે આ 3 છે ને, જે પેલી અર્થ સમિટ કહીએ છીએ ને 1992ની અર્થ સમિટ, એના આ 3 આઉટકમ હતા, બરાબર. હવે જે આપણું આ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, બરાબર. એને આપણે હવે આ વર્ષે ખાસ ફોલો કરવાનું, કારણ કે આ વર્ષની થીમ આપણી બાયોલોજિકલ ડાયવર્સિટી છે, રાઈટ. પછી 1997માં પ્રોટોકોલ ઓન UNFCCC ક્યોટો પ્રોટોકોલ. હા, અને જો આ UNFCCC એટલે શું કે જે આપણી COP સમિટ નથી થતી બધી, એ બધી અહીંયાથી કાઉન્ટ થાય. એટલે જે પહેલાં થઈ એ COP1, પછી COP2, પછી COP3, બરાબર. એ આ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે UNFCCC, રાઈટ. પછી 1998માં આવ્યું રોટરડમ કન્વેન્શન. રોટરડમ કન્વેન્શન કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એ છે ને, એમાં કન્વેન્શન ઓન પ્રાયર ઇન્ફોર્મ્ડ કન્સર્ન પ્રોસિજર ફોર સર્ટેન હેઝર્ડસ કેમિકલ પેસ્ટિસાઇડ્સ, બરાબર. એટલે જે આપણે હેઝર્ડસ અમુક કેમિકલ્સ જે કૃષિમાં યુઝ કરતા હોઈએ કે પછી ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ કરતા હોઈએ, અમુક પેસ્ટિસાઇડ્સનો યુઝ કરતા હોઈએ, એના ઇન્ટરનેશનલ ટ્રેડને રેગ્યુલેટ કરવાનું એનું મુખ્ય હેતુ હતું. એનાથી શું થાય કે જે બાયોડાયવર્સિટીને ઘણો લોસ થતો હોય છે. પછી 2000ની સાલમાં આવ્યું કાર્ટેજીના પ્રોટોકોલ ઓન બાયોસેફ્ટી. પછી 2001માં આવ્યું સ્ટોકહોમ કન્વેન્શન, કન્વેન્શન ઓન પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ. જે અમુક ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ હોય પરસિસ્ટન્ટ, એના માટેનું આ કન્વેન્શન હતું. 2010માં નાગોયા પ્રોટોકોલ. 2012માં Rio+20, કારણ કે અહીંયા રિયો સમિટ હતી 1992ની, એને 20 વર્ષ થયા હતા, એટલે Rio+20 પણ એને કહેવાય છે. પછી 2015માં આપણું થયું પેરિસ એગ્રીમેન્ટ, બરાબર, કે જે ક્યોટો પ્રોટોકોલ હતું એને રિપ્લેસ કરીને પેરિસ એગ્રીમેન્ટ. હવે આ બધાના ડિટેલ લેક્ચર આપણી ચેનલ પર ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે, તો આપ જોડાયેલા રહેજો, ઓકે. તો હવે આપણે જઈએ આગળ. હવે આ વર્ષની થીમ આપણે જોયું એમ બાયોડાયવર્સિટી હતી, બરાબર. તો બાયોડાયવર્સિટી વિશે ડિટેલમાં જાણવું જરૂરી છે. બાયોડાયવર્સિટી એટલે શું? તો ઓલ ધ વેરાયટીઝ ઓફ લાઈફ ધેટ કેન બી ફાઉન્ડ ઓન અર્થ, જેમ કે પ્લાન્ટ્સ, એનિમલ્સ, ફંગી, માઇક્રો ઓર્ગેનિઝમ, કોઈ પણ દરેક પ્રકારનું નાનામાં નાનું એક કોષી જીવથી લઈને મોટા પ્લાન્ટ્સ કે મોટા એનિમલ્સ, જે બધા જીવતા વસ્તુ છે એ બધી વસ્તુનો સમાવેશ બાયોડાયવર્સિટીમાં થઈ જાય છે, ઓકે. હવે બાયોડાયવર્સિટીને થોડું ડિટેલમાં જોઈએ. તો જે બાયોડાયવર્સિટી શબ્દ છે, જે ટર્મ છે, એ સૌથી પહેલાં વાઇલ્ડ લાઈફ સાયન્ટિસ્ટ હતા એક રેમન્ડ F. ડેશમેન, એને 1968માં એને કોઇન કરી હતી, રાઈટ. પછી 1980ના દશકામાં એ ટર્મ ખૂબ જ વધારે યુઝ થવા લાગી. હવે બાયોડાયવર્સિટી એટલે ટોટાલિટી ઓફ જીન, સ્પીસીઝ એન્ડ ઇકોસિસ્ટમ ઓફ અ રિજિયન, બરાબર. જે આપણે આગળ થોડી ઇઝી ડેફિનેશન જોઈ હતી, એ અહીંયા થોડી વેલ ડિફાઇન્ડ મેનરમાં છે. હવે બાયોડાયવર્સિટીના આમ નોર્મલી 3 લેવલ હોય છે: સ્પીસીઝ ડાયવર્સિટી, ઇકોસિસ્ટમ ડાયવર્સિટી અને જેનેટિક ડાયવર્સિટી, બરાબર. તમે સમજી શકતા હશો. પછી નેક્સ્ટ છે બાયોડાયવર્સિટી. એ છે ને આખી પૃથ્વી ઉપર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ નથી, બરાબર. બધી જગ્યાએ એક સરખી બાયોડાયવર્સિટી જોવા ન મળે. અમુક એરિયા એવા હોય જ્યાં બાયોડાયવર્સિટી ખૂબ જ રીચ હોય છે, જ્યારે અમુક એરિયા એવા હોય છે કે જ્યાં ખૂબ જ ઓછી બાયોડાયવર્સિટી જોવા મળે છે. તો નોર્મલી સૌથી વધારે બાયોડાયવર્સિટી આપણે જોઈએ તો આ પૃથ્વી છે, આપણું વિષુવવૃત્ત છે. તો વિષુવવૃત્તથી નજીકના પ્રદેશોમાં સૌથી વધુ બાયોડાયવર્સિટી હોય છે. પછી ત્યાંથી જેમ જેમ આપણે પોલ તરફ જતા જઈએ એમ બાયોડાયવર્સિટીમાં થોડો ક્રમિક ઘટાડો જોવા મળે છે, બરાબર. પછી બીજો પોઈન્ટ કે સમુદ્ર એટલે કે પાણી અને જમીન. તો જમીન ઉપર સૌથી વધુ બાયોડાયવર્સિટી હોય છે અને પાણી ઉપર સૌથી ઓછી બાયોડાયવર્સિટી હોય છે, રાઈટ. હવે જે પાણી ઉપર પણ, પાણીમાં પણ જે સૌથી વધુ બાયોડાયવર્સિટી રીચ રિજિયન જોવા જઈએ
તો એ કોસ્ટ ઇન વેસ્ટર્ન પેસિફિક, ત્યાં સૌથી વધારે બાયોડાયવર્સિટી જોવા મળે છે, કારણ કે ત્યાં હ્યુમન ઇન્ટરેક્શન થોડું ઓછું છે, એટલે ત્યાં પ્રદૂષણ ઓછું છે, એના કારણે ત્યાં એ રિજિયન એ બાયોડાયવર્સિટી રીચ રિજિયન મનાય છે. બરાબર છે. હવે વર્લ્ડની જે 70% સ્પીસીસ છે એ 12 દેશોમાં જ જોવા મળે છે, જેમ કે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચાઇના, કોલંબિયા, કોસ્ટારિકા, કોંગો, ઇક્વેડોર, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, મેડાગાસ્કર, મેક્સિકો અને પેરુ. બરાબર. તો આ બધી થઈ ગઈ આપણી બાયોડાયવર્સિટી વિશેની વાત. તો આપણે આ લેક્ચર કેવો લાગ્યો છે એ વિશે આપના પ્રતિભાવ આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક કરી શકો છો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે, જય હિન્દ. આજે પર્યાવરણ દિવસ છે, તો હું આશા રાખું કે તમે પણ એક વૃક્ષ વાવશો. જય હિન્દ. સોરી.